नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवद गीता ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भुक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु
सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ હરિઓમ. આ વખતે વચ્ચે વચ્ચે ક્લાસ સત્સંગ કયા ગુરુવારે પણ નહોતો, એટલે આઈ વોન્ટ ટુ સમરાઇઝ. આ 13મો અધ્યાય ડિફિકલ્ટ છે થોડો, પણ મોર ઇમ્પોર્ટન્ટ આ અધ્યાય જો સમજાઈ જાય તો આખી ગીતા સમજાઈ જાય, એટલે એની ક્લેરિટી ઇઝ વેરી વેરી નેસેસરી. તો થોડું આઈ વુડ લાઈક ટુ સમરાઇઝ ડિપેન્ડિંગ ઓન ટાઈમ until we come to શ્લોક નંબર 20. તો ભગવાન આ અધ્યાય શરૂ કરે છે નેચરલી 10માં છે વિભૂતિ, 11માં પોતાનું વિરાટ સ્વરૂપ કે આખું વિશ્વ મારામાં જ છે, અને 12માં મારા માટે ભક્તિ કેવી રીતે કરવી તે. હવે ભગવાન અર્જુનને નેચરલી સવાલ થાય છે, એટલે એ મૂક્યું છે અહીંયા કે અર્જુન કહે છે કે પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાનમ અને જ્ઞેયમ, 3 પેર. કે ભગવાન પ્રકૃતિ પુરુષમ ચ એવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમ એવ છે. કે પ્રકૃતિ શું છે? આપણે ગુજરાતીમાં પ્રકૃતિ શબ્દ ઇઝ કોમન, પ્રકૃતિ, પણ દરેકના મનમાં એના માટે ભાવ જુદો હોય. કૃતિ એટલે આપણે કંઈક કરીએ તે, ધેટ ઇઝ કોલ્ડ કૃતિ. પ્રકૃતિ એટલે ધેટ વિચ ઇઝ વેલ ડન. અને માયાને પણ પ્રકૃતિ કહેવાય. એટલે જેનાથી બધી કૃતિ થાય, એટલે કે આખું જગત માયામાંથી ઉત્પન્ન થયું છે, એ પ્રકૃતિ. એટલે પ્રકૃતિ એટલે માયા. પછી પુરુષ, ચેતન, કારણ કે જગત જળ છે તો એ ચેતન. પછી આખું ક્ષેત્ર, ફિલ્ડ, અને ક્ષેત્રજ્ઞ એને જાણનારો. અને કે છે જ્ઞાનમ અને જ્ઞેયમ, કે જ્ઞાન શું છે અને જાણવા જેવી વસ્તુ. જ્ઞેયમ, જ્ઞાનથી જે વસ્તુ મને જણાય છે. આપણે કોઈ પણ વસ્તુ જાણવી હોય તો થોડું જ્ઞાન હોય કે તને આનું જ્ઞાન થશે તો તને આવડશે. બીજગણિત શીખવું હોય તો કે ભાઈ ગણિતનું જ્ઞાન હોય તો તને બીજગણિત આવડશે. એટલે જ્ઞાન, પ્રમેય અને પ્રમા. પ્રમા એટલે જ્ઞાન, પ્રમાતા એટલે જાણનારો, અને પ્રમેય એટલે જે વસ્તુ જાણવી છે તે. એટલે એ કે છે જ્ઞેયમ. એ જ્ઞેયમ, જાણવા જેવી વસ્તુ કોણ છે એ પણ તું ભગવાન મને કે. પહેલા શ્લોકમાં ભગવાનને કે છે. હવે ભગવાન અર્જુનને શું કે છે? 3 પેર કઈ, રિમેમ્બર, પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, અને જ્ઞાન અને જ્ઞેયમ. આ 3 પેર. એટલે પહેલા ભગવાન પ્રકૃતિ એડ્રેસ નથી કરતા, એ તો હજુ કરી જ નથી, સૌથી છેલ્લે કરે છે. પણ પહેલા કે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, કારણ કે દેટ ઇઝ નિયરેસ્ટ, અને અર્જુન જાણે છે. એટલે ભગવાન બીજા જ શ્લોકમાં કે છે ઈદમ શરીરમ કૌંતેય, હે કૌંતેય, હે અર્જુન, આ શરીર ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. આ શરીરને તું ક્ષેત્ર જાણ. મિનિંગ શરીર, ધ ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ, એને ક્ષેત્ર જાણ. અને એતદ યહ વેત્તિ, આપણે આ જોયું છે એટલે આઈ એમ ગોઈંગ લિટલ ફાસ્ટ. એતદ યહ વેત્તિ, જે એને જાણે છે. એટલે આ શરીરને જાણનારો, મારા અંતરમાં જે મારો જીવ, એ છે તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ, એને ક્ષેત્રજ્ઞ કહેવાય. એટલે ઓબ્જેક્ટ, પ્રમેય, શરીર, એને જાણનારો, પ્રમાતા, ભગવાન કે છે ક્ષેત્રજ્ઞ, એને તું તદ્વિધિ, એને જાણનાર અને ક્ષેત્રજ્ઞ કહે. પછી ભગવાન કે છે ત્રીજા શ્લોકમાં ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ. પહેલા કે છે કે ક્ષેત્ર આ શરીર છે, અને આ શરીરની અંદર શરીરને જાણનારો હું છું. હવે અને શું છે, આઈ મીન એને જાણનારો ક્ષેત્રજ્ઞ છે. અને કોણ છે એ ક્ષેત્રજ્ઞ? તો કે એ ક્ષેત્રજ્ઞ તારા શરીરમાં બેઠેલો હું જ છું. ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ. હે અર્જુન, એ ક્ષેત્રજ્ઞ જે ચેતન શક્તિ જ્યાં જાણે છે ક્ષેત્ર શરીરને, એ હું જ છું. પછી કે છે સર્વ ક્ષેત્રેષુ ભારત, નોટ કે દરેકની અંદર જુદો જુદો હું છું, બધાની અંદર હું એક જ છું. સાંખ્ય ફિલોસોફીમાં
દે બિલીવ કે દરેકની અંદર જુદા જુદા પરમાત્મા છે. જ્યારે વેદાંત એ છે એ એક જ છે, જેમ એક જ ઇલેક્ટ્રિસિટી બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં હોય એવી રીતે એ કહે છે કે સર્વ ક્ષેત્રે શું. ભગવાન કૃષ્ણ પોતે જ કહે છે કે દરેક શરીરમાં હું જ રહેલો છું, ક્ષેત્રજ્ઞ તરીકે, શરીરને જાણનારા તરીકે. અને હવે ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞ યોહો જ્ઞાનમ. આ જ્ઞાન એ ક્ષેત્ર શું છે અને ક્ષેત્રજ્ઞ શું છે એ જો બરોબર સમજાઈ જાય, યદ જ્ઞાનમ મતમમ, મારા મત પ્રમાણે એ જ ખરું જ્ઞાન છે. મિનિંગ એ જ આપણને સંસારમાંથી મુક્તિ અપાવે. બીજું બધું જ્ઞાન સંસારમાં વધારે ને વધારે આપણને સંસારમાં લઈ જાય અને દુઃખ અને સુખની વચ્ચે સુખ ઘડીમાં ને ઘડીમાં દુઃખ. પણ આ જ્ઞાન થઈ જાય તો ભગવાન કે તું સુખ અને દુઃખ દ્વંદ્વમાંથી મુક્ત થશે. હવે ચોથા શ્લોકમાં ભગવાન એસેન્સ આપી છે કે હું શું સમજાવવાનું છું. રિમેમ્બર, પ્રકૃતિ પુરુષ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન અને જ્ઞેય. હવે અહીંયા ભગવાન કે છે તત એ ક્ષેત્ર, તત ક્ષેત્રમ યચ્ચ યાદૃક ચ યદ વિકારી યચ્ચ યત. જરા એમ વાંચો, જરા ડિફિકલ્ટ છે, પણ તત ક્ષેત્રમ એટલે એ ક્ષેત્ર, યચ્ચ એનું સ્વરૂપ અને એના મેનિફેસ્ટેશન, યાદૃક ચ યદ વિકાર એના મોડિફિકેશન, એમાંથી શું શું થાય છે, યત ચ કોઝ અને ઇફેક્ટ એમાંથી શું શું ઉત્પન્ન થાય છે. પછી સચ યહ, સહ એટલે એક ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રનું સમજાવશે પછી કે ક્ષેત્રજ્ઞ સચ યહ યત પ્રભાવ, એ તારી અંદર બેઠેલો જે ક્ષેત્રજ્ઞ જે હું છું એનો પ્રભાવ શું છે, યત પ્રભાવ છે, એનો મહિમા શું છે. તત્ સમાસે મેં શૃણુ. હે અર્જુન, એ તું સમાસ એટલે સંક્ષિપ્તમાં સાંભળ, એ હું તને બતાવું છું. એટલે ભગવાન કે છે હું આ તને બધું સમજાવીશ. અને છઠ્ઠા શ્લોકમાં, પાંચમા શ્લોકમાં તો કહે છે કે દરેક જુદી જુદી વસ્તુઓમાં આનું વર્ણન કર્યું છે, પણ છઠ્ઠા શ્લોકમાં ભગવાન સ્ટાર્ટ વિથ ક્ષેત્ર કે છે હું તને તત્ ક્ષેત્ર યચ્ચ યાદૃક ચ. એટલે છઠ્ઠા અને સાતમા શ્લોકમાં ભગવાન પહેલામાં ક્ષેત્ર અને એના મેનિફેસ્ટેશન યાદૃક ચ જે શબ્દ છે, પ્લીઝ પે અટેન્શન. ચોથા શ્લોકમાં પ્લીઝ રીડ તત્ ક્ષેત્રમ એટલે એ ક્ષેત્ર શું છે એ છઠ્ઠા શ્લોકમાં સમજાવે છે. યચ્ચ યાદૃક છે એનું મેનિફેસ્ટેશન છે એ સાતમા શ્લોકમાં. સો નાઉ વી વિલ સી કે વોટ ઇઝ ક્ષેત્ર. ભગવાન કહે છે મહાભૂતાની એટલે પંચ મહાભૂતા, આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. મહાભૂતાની અહંકાર, અહંકાર એટલે આઈ એમ ધ ડુઅર, અહંકાર. બુદ્ધિ, અવ્યક્તમ એવ ચ, અને અવ્યક્ત એટલે અનમેનિફેસ્ટ છે, વ્યક્ત નથી થતું તે. ઇન્દ્રિયાણી દશૈકમ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 અંતઃકરણ, પંચ છે ઇન્દ્રિય ગોચરાહ. અને આપણી 5 જ્ઞાનેન્દ્રિયથી જે આ દુનિયાનો અનુભવ થાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ કહેવાય ઇન્દ્રિય ગોચર. એટલે જે ઇન્દ્રિયથી હું જાણી શકું એને ઇન્દ્રિય ગોચર. આ બધું ભગવાન કે છે ક્ષેત્ર. હવે સી કેવી રીતે આ ક્ષેત્ર આવે છે એ ભગવાન બતાવે છે. એટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ એઝ વેલ એઝ ટોટલ. આપણને દુનિયામાં જે કંઈ પણ અનુભવ થાય, મને તમને, એટલે કઈ રીતે અનુભવ થાય? શરીરથી હું દુનિયાના ઓબ્જેક્ટનો અનુભવ કરું, મનથી ફિલિંગ્સ, ઇમોશન્સ, અને બુદ્ધિથી આપણે વિચારો. પણ એ દરેક એક્સપિરિયન્સ લીવ્સ બિહાઇન્ડ એન ઇમ્પ્રેશન મારા મનમાં. જેને આપણે કહેવાય કે આની ટેન્ડન્સી છે આપણને બધાને. આપણે ધારો કે આઈસ્ક્રીમ ખાવા ગયા હોઈએ, રાઈટ, એકને ફલાણું આઈસ્ક્રીમ ભાવે, એકને આ આઈસ્ક્રીમ ભાવે. એની ટેન્ડન્સી શું? એ તો વેનીલા જ ખાશે, આ તો ચોકલેટ જ ખાશે, રાઈટ. એટલે વી કેન કોન્ટેક્ટ ધ વર્લ્ડ, પણ આપણા અંતઃકરણમાં એ એક્સપિરિયન્સની જે વાસના, ઇમ્પ્રેશન રહે, એ બધાને જુદી જુદી. જગત એક જ છે, પણ એની સાથે એક્સપિરિયન્સ મારો થાય તો મારા મનમાં જે ઇમ્પ્રેશન રહે કે આ મારે રિપીટ કરવું છે, એ દરેક વ્યક્તિની અલગ અલગ હોય. તો એ જે ઇમ્પ્રેશન છે એ દેખાતી નથી. આપણને ઓળખાણતા જાણે તો આપણે કે ભાઈ એની તો પ્રકૃતિ આવી છે, એ આવું કરશે. પણ ઇફ યુ જસ્ટ લુક એટ ફિઝિકલી યુ ડોન્ટ સી, કારણ કે ઇટ ઇઝ એન ઇમ્પ્રેશન. હવે નાઉ થિંક ઓફ ઇટ. આપ મારી ઇમ્પ્રેશન, તમારી,
બધાની ટોટલ વાસના, મન અને બુદ્ધિમાં જે ઇમ્પ્રેશન હોય that is called ટોટલ વાસના, જેનાથી જગત. રિમેમ્બર, મારી વાસનાથી હું મારું જગત ક્રિએટ કરું, રાઈટ? મારી વાસના, રાઈટ? ઇમ્પ્રેશન શું? વેદાંત શીખ્યો, મને વેદાંત ટીચર ગુરુએ કહ્યું કે તું શીખવ, રાઈટ? એટલે મારી વાસના કે છે તું વેદાંત શીખવ. તમારી વાસના શું કહે છે? અરે વેદાંત શીખવું છે, રાઈટ? બધાની વાસના, જે એગ્રીગેટ વાસના ટોટલ, is called Maya. At an individual level, it is called Vasna or Avidya. Total, right? મારી વાસનાને લીધે કોવિડ વખતે મારા ભાઈએ કહ્યું અને આઈ સ્ટાર્ટેડ સત્સંગ. જે વાસના અવ્યક્ત હતી, વાસના હતી પણ અવ્યક્ત, રાઈટ પ્રારબ્ધ આવ્યું તો એ વ્યક્ત થઈ. ટોટલ વાસના ઇઝ કોલ્ડ માયા. એને કહેવાય અવ્યક્ત, એ ઈશ્વરની શક્તિ. ચૈતન્ય વિથ ટોટલ માયા ઇઝ કોલ્ડ ઈશ્વરની શક્તિ. એમાંથી પહેલા આવે બુદ્ધિ, એને કહેવાય મહત તત્વ, ટોટલ એગ્રીગેટ. બુદ્ધિમાંથી અહંકાર, કે હે હું સમજી શકું છું, જાણી શકું છું. એટલે 5 મહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી, સૂક્ષ્મ આવે. અને સૂક્ષ્મ એટલે કોઈ પણ આપણે વસ્તુ કરીએ પહેલા મને વિચાર આવે ને પછી એ ગ્રોથ થાય, રાઈટ? તમે સવારે મનમાં આવે કે ચલો આજે શું બનાવવું છે, તો પહેલા તમે મનમાં વિચાર કરો કે ભાઈ આજે દાળ ભાત આ શાક બનાવવું છે. પછી તમે પેન્ટ્રીમાંથી બટાકા કાઢો કે બટાકાનું શાક બનાવવું છે, વોટેવર. પહેલા એ અવ્યક્ત હોય મનમાં, પછી વ્યક્ત થાય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આઈ મીન આ 5, આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી, એક ફાઇનલ થાય ને પછી એનું ખાલી વિકાર, કોમ્બિનેશન, ઇન્દ્રિય, રાઈટ? આકાશ, વાયુ, અગ્નિ એટલે ઇન્દ્રિય, અને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને પછી દુનિયાના ઓબ્જેક્ટ એમાંથી બને. આ 5 જ માંથી, આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વીમાંથી. એટલે આ આખું જળ જગત, ભગવાન સ્ટાર્ટ્સ આ ક્ષેત્ર, આ શરીર, પણ પછી ભગવાન શું કે છે? આખું જગત જ ક્ષેત્ર છે. જે મારા મનમાં રહેલી અવ્યક્ત વાસના, હું સૂઈ જાઉં પછી જે આખું જગત ક્રિએટ કરે, સ્વપ્નની દુનિયા, એ સ્વપ્નની દુનિયા ક્યાં હોય? આકાશમાં જ હોય ને એ દુનિયા. પણ આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી, અને એમાં તમે જો તો આ બધું જ હોય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, દુનિયાના પદાર્થો, એ આખું જગત મારું સ્વપ્નની દુનિયા, એ સ્વપ્નનું ક્ષેત્ર. ભગવાન કે છે આ માયામાંથી ઉત્પન્ન થયેલું આ ક્ષેત્ર છે. અને એ ક્ષેત્ર એકવાર માણસને કે હું છું, પછી શું થાય? ઈચ્છા થાય, રાઈટ? જગતમાં હવે હું ચેતન છું એટલે ઈચ્છા. એકવાર ઈચ્છા થાય, મને કઈ મળે તો સુખ, ના મળે તો દુઃખ. ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૃતિ, ફોરબેરન્સ, ફોરગિવનેસ એટસેટ્રા, આ બધી જે અંતઃકરણની જુદા જુદા ઇમોશનલ સ્ટેટ છે, એ પણ ભગવાન કે છે ક્ષેત્રમાં જ આવે. કારણ કે હું જાણું છું કે અત્યારે હું સુખી છું, હું દુઃખી છું, મારા મનમાં આને માટે દ્વેષ ભાવ છે, આના માટે પ્રેમ છે. આ બધું જાણનારો અને હું જે જાણું એ જુદું છે. એટલે જે હું જાણું એટલે એ કે છે જાણનારાથી જે કંઈ પણ જણાય એ બધું ક્ષેત્ર. આ પણ બધું ક્ષેત્ર સમાસેન સવિકારમ ઉદાર. એ અર્જુન, મેં તને આ કહ્યું. રિમેમ્બર, એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. અને આપણે તો જોયું છે પહેલા પણ, રાઈટ? એટલે આપણે ભગવાન ઇઝ ટેકિંગ અસ વન સ્ટેપ એટ અ ટાઈમ ટુવર્ડ્સ હું, રાઈટ? કે આ શરીર, ક્ષેત્ર, દુનિયા તો મારાથી જુદી છે, પણ આ શરીરને હું જુદું નથી માનતો. પણ ભગવાન કે છે એને જાણનારો તું ક્ષેત્રજ્ઞ ક્ષેત્રથી જુદો છે. પણ ક્ષેત્રજ્ઞ કોણ છે એ હજુ ભગવાને કહ્યું નથી, એ હવે સમજાવશે. પણ ક્ષેત્ર શું છે એ ભગવાને ક્લિયરલી કીધું. અને ક્ષેત્ર મિનિંગ આ શરીર, આ જગત, જે પણ વસ્તુ આ, યહ ઓર વહ, આપણે હિન્દીમાં કહે ને આ અથવા પેલું, એ હું નથી. કારણ કે હું આ મિનિંગ ધીસ મિનિંગ મારાથી બહારનું. આ શરીર, ધીસ બોડી, ધેન આઈ કેનોટ બી. એટલે એ ક્ષેત્રજ્ઞ ક્ષેત્રથી જુદો છે. પછી ભગવાન કે છે, હવે ભગવાન કે છે જ્ઞાન આપવું જોઈએ. સી, કઈ પણ વસ્તુ આપણે જાણવી હોય તો એને માટે જ્ઞાન જોઈએ. તમે કોઈ બાળકને કહો, બાળક પૂછે, 3 વર્ષનો બાળક હોય, અને કે પપ્પા
વરસાદ કેવી રીતે પડે. હવે પપ્પા મોટા સાયન્ટિસ્ટ હોય, કોલેજમાં શીખવતા હોય, અને 3 વર્ષના છોકરાને કહે કે બેટા સૂર્યનો તડકો એકદમ હોય અને બાષ્પીભવન થાય મહાસાગરમાંથી પાણી, અને એ ઉપર જાય, એના વાદળો થાય, ઉપર ઠંડક હોય, એ વાદળ પહાડ પાસે જાય, વધારે ઠંડક, અને એના ટીપા અને એનું વજન એટલું વધે અને વરસાદ આવે. અને 3 વર્ષનો છોકરો બાય ધ ટાઈમ કંટાળી જાય કે આ પપ્પા શું કહે છે, અને એ એના કાકા પાસે જાય ને કે કાકા વરસાદ કેમ પડે, ને કાકા કે દરિયામાં મોટો સફેદ હાથી છે, એટલો મોટો છે ને સૂંઢમાં એટલું બધું પાણી લે, આમ કરીને ફુવારો કરે એટલે વરસાદ પડે. છોકરો તરત દોડતો આવે ને પપ્પાને કે પપ્પા તમને નથી ખબર વરસાદ કેમ પડે. સી, છોકરાનું મનની સ્થિતિ એટલી થઈ નથી કે એ સમજી શકે કે વરસાદ કેવી રીતે પડે. એટલે આ ક્ષેત્રજ્ઞને જો મારે જાણવો હોય ઇન્ટેલિજન્ટલી ક્ષેત્ર તો હું સમજી શકું, યા મારામાં કંઈક ચેતન છે અને હું જાણું છું કે માણસ મરી જાય ત્યારે એ ચેતન વ્યક્ત નથી થતું, પણ એ ચેતન છે કોણ? હું છું એ હું જાણું છું, પણ હું કોણ એ ખબર નથી. તો ભગવાન કે છે એ જાણવા માટે તારું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. મારે હમણાં તમને લોકોને જોવા હોય, પણ જો મારા ચશ્માના કાચ પર જ ડાઘા બહુ હોય તો આઈ કેનોટ સી યુ પ્રોપરલી. પણ હું થોડા પેલા સ્પ્રે નાખું, બરોબર સાફ કરું, then I can see you clearly. પણ ક્ષેત્રજ્ઞને જોવા માટે મારે બહાર નથી જોવાનું, મારે અંદર વળવાનું છે. તો એને માટે કયા ચશ્મા સાફ કરવાના? તો ભગવાન કે છે આ જે મન અને બુદ્ધિ, અંતઃકરણ, એ તારા ચશ્મા જે છે એ દ્વાર છે જે તને અંદર આત્મા તરફ, ક્ષેત્રજ્ઞ તરફ લઈ જાય. તો એ ચોખ્ખા કરવા. એટલે પહેલા ભગવાન ક્ષેત્રજ્ઞ શું છે એ કે છે, એ પહેલા કે છે કે એ તારું અંતઃકરણ તારે કેવી રીતે ચોખ્ખું કરવું, એને પણ ભગવાન કે છે જ્ઞાન જ, અને ભગવાન એ સમજાવે છે. તો again આપણે જોયું છે, એટલે we are going quickly. 8મા શ્લોકમાં ભગવાન કે છે અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્ય ઉપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ each one of these જો મારામાં નહીં હોય તો એ મારા મનને આંદોલનમાં એજિટેટ, ઓર ઇટ એજિટેટ્સ માય માઇન્ડ. જ્યારે હું લેક પાસે ઊભો હું અને પાણી એકદમ સ્થિર હોય અને સૂર્યનો તડકો હોય તો મારું પ્રતિબિંબ બરોબર દેખાય. પણ પવન હોય ને પાણી જરા ડોળાતું હોય ને ઊંચું નીચું થતું હોય તો મારું જ પ્રતિબિંબ તૂટેલું લાગે. આઈ કાન્ટ સી ઇટ એઝ ઇઝ. સિમિલરલી ભગવાન કહે છે અહીંયા કે જો હું માન બહુ, અમાનિત્વમ, ઓ મને તો અહીંયા માન મળવું જ જોઈએ, અને ના મળે તો શું થાય? દુનિયામાં કોઈ પણ માણસ હોય તમને બધે માન મળે. કદાચ તમને જાણતા હોય, ઇવન આપણા ઘરમાં પણ રોજ માન મળે. ઇનફેક્ટ ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે તમને થાય હાય મને માન નથી મળ્યું તો મન એજિટેટ થાય. જેવું મન એજિટેટ થયું મિનિંગ વોટ કે મનમાં ડાઘો પડ્યો, એજિટેટેડ, મારું જ પ્રતિબંધ ક્ષેત્રજ્ઞ બરોબર દેખાય નહીં. એટલે કે અમાનિત્વમ. આ વસ્તુઓ મારે ને તમારે કેળવવી જોઈએ. કે દુનિયા માન આપે કે નહીં આપે, વોટ ડિફરન્ટ ડઝ ઇટ મેટર? ઇટ્સ સમથિંગ લાઈક, ઘણી વાર હું દાખલો આપું કે ધારો કે હમણાં તમે બધા નક્કી કરો કે મારું નામ ગૌરાંગ નથી, તો વોટ ડિફરન્ટ ડઝ ઇટ મેક? ભલે તમે બધા કહો, પણ મને ખાતરી છે કે હું ગૌરાંગ છું. આઈ ડોન્ટ નીડ યોર એપ્રુવલ. સિમિલરલી એકવાર ખબર પડે કે હું કોણ છું, તો કે હું ક્ષેત્રજ્ઞ છું. ભગવાન કે છે કે હું જ સર્વવ્યાપી છું. તો આઈ ડોન્ટ નીડ પ્રૂફ ઓર એપ્રુવલ ફ્રોમ એનીબડી. અને એને માટે મારે માન પડે. એટલે અમાનિત્વમ. એકવાર આપણું અમાનિત્વમ આવી જાય તો દંભ જતો રહે. કોઈ આવતું હોય, જરા વાત થયો તો તરત આંખ બંધ કરીને બેસી જાય, એસી કે મેડિટેટ કરતા હતા. વાય દંભ? છો તેવા બતાવો, then you don't have to worry about it. What you see is what you get. અદંભિત્વમ, અહિંસા. કોઈને પણ માટે દિલમાં હિંસા હોય, નોટ કે ફિઝિકલી મારીએ તો આપણું મન એજિટેટ થાય જ. રિમેમ્બર, આ જે પણ વસ્તુ, આઈ વિલ રિપીટ ઇટ અગેન એન્ડ અગેન, જે વસ્તુ મારા મનમાં આંદોલન કરે એ વસ્તુ મને
અંદર જતા રોકે. Right? It is a દરવાજો, just like so he says અહિંસા, શાંતિ, forgiveness. દુનિયામાં હું પણ ભૂલ કરું છું, તમે બધાની જ ભૂલ થતી હોય છે. forgive, because if I don't forgive, મારું જ મન વિચલિત થાય. પછી આર્જવ, બી સ્ટ્રેટ ફોરવર્ડ. શરૂઆતમાં બીજાને નહીં ગમે કે આખા બોલો છે, પણ જે દિલમાં હોય સાફ સાફ, નોટ કે કાણાને કાણો કેવો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પણ જેટલા તમે સ્ટ્રેટ ફોરવર્ડ હો, લાઈક આઈ સેડ, શરૂઆતમાં થશે કે આવો છે, પછી સમજી જાય કે આ માણસ મને ખરું કહેશે. આર્જવમ, સ્ટ્રેટ ફોરવર્ડનેસ. આચાર્ય ઉપાસનમ. શા માટે? આપણે બધાને એક જાતનો અહંકાર હોય, પણ ગુરુની પાસે બેસી અને ગુરુની સેવા, આચાર્ય ઉપાસન, અને ગુરુ જે સમજાવે સ્ક્રિપ્ચરનું, એ હું પ્રયત્ન કરું એ બાબત માટે, ટુ લીવ એકોર્ડિંગ ટુ વોટ ધ સ્ક્રિપ્ચર સેઝ as explained by the teacher is called આચાર્ય ઉપાસનમ. અને શૌચમ, પવિત્રતા. રિમેમ્બર, આપણે 21મી સદીમાં આપણા બધાના ઘર ને બધું બહુ ચોખ્ખું હોય છે, પણ મનની પવિત્રતા ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એટલે કે છે શૌચમ, સ્થૈર્ય, આત્મવિનિગ્રહ, મનની સ્થિરતા. સી કે મારામાં અહંકારના બધું છે, પણ હવે મારે આ કેળવવી છે, આ વેલ્યુ, એ સ્થિરતા અને આત્મવિનિગ્રહ. કંટ્રોલ ઓફ ધ સેન્સ ઓર્ગન્સ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કંટ્રોલ ઓફ ધ સેન્સ ઓર્ગન એટલે મન થાય કે ચલો બેઠું છે, મારે ભગવાનનું નામ દેવાનું છે, ચલો ને જરી વાર આપણે શું વેબ ઉપર સર્ફ કરી લઉં, નહીં. આત્મવિનિગ્રહ કે નથી કરવું મારે. ધીસ કંટ્રોલ, વોટ આઈ ફીલ લાઈક ડુઈંગ, વી ઓલ ફીલ લાઈક ડુઈંગ, પણ એ કરવા યોગ્ય છે કે નહીં, અને અત્યારે કરવા યોગ્ય છે કે નહીં, અને અયોગ્ય હોય તો હું નહીં કરું, એને કહેવાય આત્મવિનિગ્રહ. પછી ભગવાન કહે છે, ઇન્દ્રિય અર્થે શું વૈરાગ્યમ. ઇન્દ્રિય અર્થ એટલે ઇન્દ્રિયને જે વસ્તુઓ ગમે, રાઈટ, આઈસ્ક્રીમ ને આ કે તે, એના અર્થે વૈરાગ્ય. વૈરાગ્ય શા માટે? ઇન ધ સેન્સ કે નોટ કે આપણે દુનિયાથી ભાગી જવું, પણ જો વસ્તુ ન મળે અને હું અપસેટ થાઉં કે આજે આ નહીં મળે, ધેટ મીન્સ કે મને વૈરાગ્ય નથી. હોય અને ભોગવો, ધેર ઇઝ નથિંગ રોંગ, પણ ના મળે અને ઊંચા નીચા થઈ જાવ, મિનિંગ ઇટ એજિટેટ્સ માય માઇન્ડ. એટલે ઇન્દ્રિય પદાર્થો જે પણ હોય એને માટે વૈરાગ્ય. અનહંકાર એ વચન, અને મનમાં અહંકાર નહીં રાખવો. પછી કે છે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, બર્થ, ડેથ અને ઘડપણ. એ ત્રણમાં વ્યાધિ, બીકોઝ જન્મ થતી વખતે તો પેઇન થાય જ, મરતી વખતે પણ, અને ઘડપણ, મેની ઓફ અસ આર ઓલરેડી એક્સપિરિયન્સિંગ ધેટ. ઇટ ઇઝ ઓલ્સો નોટ ફન. આજે કમર દુખે છે, આજે આ દુખે છે, એટસેટ્રા. પણ ભગવાન શું કહે છે? ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દુઃખ દોષ અનુદર્શન. આમાં તમે દુઃખ જુઓ. સી કોઈ સ્લમમાં પેદા થયો હોય અને બાજુમાં ગંદુ પાણી જતું હોય, પણ એ માને કે આ સ્લમમાં જ છે, મારે નથી પ્રોપર્ટી ટેક્સ આપવાનો, નથી ભાડું આપવાનું, આ તો બહુ સરસ જિંદગી છે, એ માણસ કોઈ દિવસ સ્લમમાંથી બહાર આવવાનો પ્રયત્ન નહીં કરે. જે માણસને જેલમાં હોય ને કે આમાં શું મારે ભાડું નથી ભરવાનું, 3 ટન ખાવાનું મળે છે, એ જેલમાંથી બહાર આવવાને સારી વસ્તુમાં પ્રયત્ન જ નહીં કરે. પણ જે જાણે કે આ સ્લમની આવી જિંદગી, લોકોની જિંદગી બહાર કેવી સારી છે, અને મારે આવી રીતે રહેવું, ના, આઈ વિલ વર્ક હાર્ડ, આઈ વિલ ફાઇન્ડ અ જોબ, હું બધા બનતા પ્રયાસ કરીશ આ ગંદકીમાંથી, નોટ ઓનલી હું પણ મારા ફેમિલીને પણ મારે ઉગારવું છે. એ જ્ઞાન જ્યારે આવે તો જે પ્રયત્ન કરશે. જેને જ્ઞાન જ નહીં હોય કે આ સ્લમની બહાર સારી રીતે રહેવા મળે, એ પ્રયત્ન નહીં કરે. એને જ્ઞાન થવું જોઈએ કે આ સ્લમમાં રહેવું એ દુઃખદાયક છે. જેને એનું ભાન જ નથી થતું, એ બહાર આવવાનો પ્રયત્ન નહીં કરે. એટલે ભગવાન કે છે દુઃખ દોષ અનુદર્શનમ. ઇન્દ્રિયના ભોગની પાછળ આપણે દોડતા હોઈએ છીએ. મારો અહંકાર, લોકો મને મોટા મોટા કે, પછી હું આ કરીશ, આ શરૂ કરીશ, એ બધાની અંદર દુઃખનું પણ એમ જુઓ કે કેટલું દુઃખ છે. જેમ સ્લમની અંદર દુઃખ હોય જાણે નહીં, એવી રીતે તમે જુઓ કેટલા ઇન્દ્રિય ભોગ કર્યા, રાઈટ. મોટા ભાગના આપણામાંથી કેટલા બધા 60ની ઉપરના તો છે, 60-70ની ઉપર. કેટલી વસ્તુનો ભોગ કર્યો. તૃપ્તિ થઈ છે? હજુ થાય કે આ ખાવું છે, તે ખાવું છે,
યુ નો નેક્સ્ટ મંથ હું આવું છું ઇન્ડિયા, તો સાધનાને ઘેરે લીલવા ખાવા છે. સી ઓલ ધીસ ઈચ્છા, પણ ઈચ્છા પૂરી ના, જો વૈરાગ્ય ના હોય, જો ઈચ્છા પૂરી નથી તો યુ બીકમ વેરી દુઃખી. એટલે ભગવાન કે છે દુઃખ દોષાનું દર્શનમ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, તમને આઈસ્ક્રીમ ભાવતું હોય ને મળે ને તમે ભોગવો, ધેર ઇઝ નથિંગ રોંગ. પણ ના મળે ને ઊંચા નીચા થઈ જાઓ, દેટ મીન્સ કે મને એના પ્રત્યે રાગ છે, વૈરાગ નથી. એટલે ભગવાન કહે છે કે વી મસ્ટ હેવ નોલેજ કે આ ફાઇનાઇટ વસ્તુ મને સંપૂર્ણ આનંદ આપતી નથી. પછી ભગવાન કહે છે રિમેમ્બર, આ બધું આપણા મનને શાંત રાખવા માટે, વિશુદ્ધ અંતકરણ માટે છે. આના વગર મને યુ નો આઈ કેનોટ ટર્ન વિધિન. આત્મા કોણ છે, ક્ષેત્રજ્ઞ, એ હું જાણી નહીં શકું. પછી ભગવાન કહે છે અશક્તિ અનભિસ્વંગ પુત્ર દાર ગૃહાદિસુ. અશક્તિ, નોન એટેચમેન્ટ. મેં પેલો દાખલો આપેલો અમારા મિશનમાં ઘણી વાર થાય દર રવિવારે, કે હું તો અહીંયા જ બેસું, 3G રોમાં અહીંયા જ, બીજું કોઈ બેસી જાય તો કે આ જગ્યા પર કેમ કોઈ બેસી ગયું? અરે ભાઈ, આ કઈ ભાડાની જગ્યા નથી, હોલની અંદર તમારે જ્યાં બેસવું હોય. પણ હું દર રવિવારે બેસું છું, એટલે એટલી એટેચમેન્ટ થઈ જાય કે they want to sit only there. એટલે અને we are all that, I'm not saying, એટલે કઈ પણ વસ્તુ જોડે અટેચમેન્ટ, મને તો આના વગર ચાલે જ નહીં, તકિયા વગર, આ તકિયો નહીં હોય તો ઊંઘ જ નહીં આવે. That is all attachment. પછી પુત્ર દાર ગ્રહે. One is attachment, another is identification. પુત્ર દાર, પુત્ર દાર ગૃહાદી, તો એટલે પત્ની, પુત્ર, છોકરા, છોકરી, એ બધું. મારા પુત્રને પ્રમોશન મળ્યું, તમને ખબર છે મારા સનનું શું થયું? મારો ભાઈ આટલો આગળ આવ્યો, મારી ડોટર આટલી આગળ આવી, મારો સન માંદો છે તો હું પણ માંદો. એ don't have identification. Love your children, be proud of them, but remember they have an independent existence. આજે બહુ સારું કરે છે, કાલે ન પણ કરે. એ જે આઈડેન્ટિફિકેશન, કે મારા સનની તબિયત સારી નથી, એ હોસ્પિટલમાં છે, તો એના કરતા તો હું માંદો લાગું. That is called identification. તો એ કહે છે અનભિસ્વંગ પુત્ર દાર ગૃહાદિસુ. અને કઈ રીતે? નિત્યમ ચ સમચિત્તમ ઈષ્ટ અનિષ્ટ ઉપપત્તિસુ. આપણા જીવનમાં ઈષ્ટ અને અનિષ્ટ, જે હું ઈચ્છું અને જે, એટલે શું, સુખ ઈચ્છું, દુઃખ ના ઈચ્છું, પણ મારા કે તમારા કંટ્રોલમાં છે. સવારે આપણે ઉઠીએ, કોઈ એવું કે આજે મારે દુઃખ જોઈએ છે, પણ અમુક દિવસે અનએક્સપેક્ટેડલી પ્રારબ્ધ વસાત, વોટ એવર યુ કોલ, ઈષ્ટ અને અનિષ્ટ, ઈચ્છિત અને અનિચ્છિત પદાર્થો, સંજોગો આવે ને આવે જ. પણ જો હું સ્ક્રિપ્ચર ભણતો હોઉં, વિચાર કરતો હોઉં, તો શું થાય? નિત્યમ ચ સમચિત્તત્વ. એ મારા જીવનમાં આ 60-70 વર્ષમાં કેટલા સુખ અને દુઃખ, ઈષ્ટ અને અનિષ્ટ દિવસો આવ્યા, પણ હું તો હજુ એનો એ જ છું. આ તો આવે ને જાય. આગમ પાયનો નિત્ય તામ તિતિક્ષસ્વ ભારત, ભગવાને અર્જુનને કહ્યું છે. એટલે મનને મારા સંસ્કાર પ્રમાણે જે વસ્તુ આવે, પણ મનને સમચિત રાખીને યુ ટુ. પછી કે છે જ્યારે એવું થઈ શકે, મિનિંગ રિમર સમચિત્ત, તો ઈષ્ટ અને અનિષ્ટ પણ આવે. મિનિંગ વોટ? મારી ભગવાનમાં શ્રદ્ધા છે કે ભગવાન, મારા ઈચ્છિત પદાર્થ આવે કે અનિચ્છિત પદાર્થ, હું તો આ તારો પ્રસાદ સમજીને લઈશ કે ભગવાન તું જે મારા માટે કરે છે એ સારા માટે જ કરે છે. એક વાર એ શ્રદ્ધા આવી જાય ને હું સમજી જાઉં કે આ જગતમાં ઈશ્વર જ છે, પછી શું થાય? મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. અવ્યભિચારી મિનિંગ નોન વેવરિંગ, સિંગલ પોઈન્ટેડ ભક્તિ. પછી ભગવાનમાં કે મારો ભગવાન મારે માટે સારું જ કરે, એ જે દુઃખ પણ આપે એ પણ મારા શ્રેયસ માટે જ છે. એટલે કે છે મયી છે અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. અને પછી કે છે આપણે વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ જન સંસદિ. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ભગવાન માટે મારે એક જ ચિત્ત, રાઈટ? અનન્ય યોગ, નોટ અન્ય, અનન્ય મિનિંગ ભગવાન જ. અને એને માટે મારે જીવનનો રાહ, મારું જીવન કેવી રીતે જીવું છું એ બદલવું પડે. એટલે ભગવાન કહે છે વિવિક્ત દેશ સેવિત્વમ. વિવિકતા એટલે એકાંત. એકાંત આપણે મેં સમજાવ્યું, સવારે ઇફ યુ કેન વહેલા ઉઠી
અને જસ્ટ ટેક હોલ્ડ ઓફ યોર લાઈફ કે મારું આ જીવન કઈ ડિરેક્શનમાં જઈ રહ્યું છે. આ ભગવાને અમાનિત્વ મદંભિત્વથી અહીંયા સુધી કહ્યું, આગળ એ પણ કહ્યું કે નોન એટેચમેન્ટ. અને હું ઘરમાં ટકી રહું છું કે આખો દિવસ બહાર જ જાઉં છું. વિવિક્ત દેશ સવિતમ એટલે શું? ટુ બી બાય યોર સેલ્ફ. લેટ યોર માઇન્ડ અબાઇડ ઇન યોર સેલ્ફ. નોટ આખો દિવસ દુનિયાના જ ઓબ્જેક્ટ ઇમોશન્સ અને થોટ્સના વિચાર. એટલે કેચ હોલ્ડ ઓફ યોર લાઈફ ઇન વોટ ડિરેક્શન ઇટ ઇઝ ગોઈંગ. એકલા હો ત્યારે વિચારો અને નક્કી કરો કે ધીસ ઇઝ વેરી ગુડ. હું રોજ મેડિટેશન કરું છું, 2 માળા ફેરવું છું, વાંચું છું, પણ આ વસ્તુ ખોટી કરું છું, આ મારે ખોટી અટકાવવી જોઈએ. આ તમે ક્યારે કરી શકો? જ્યારે એકલા હો અને બને ત્યાં સુધી બિફોર 6 AM ઇન ધ મોર્નિંગ, જ્યારે nobody is disturbing us. વિવિક્ત દેશ સ્વેબિતમ. અને પછી ભગવાન કહે છે વેરી ઇમ્પોર્ટન્ટ, અરતિ જન સંસદી. રતિ એટલે ચલો આ કરું જેમાં બહુ મારું મન ઓતપ્રોત થાય એને રતિ કહેવાય. અરતિ એટલે આઈ ડોન્ટ હેવ ઇન્ટરેસ્ટ ઇન ઇટ. અને ભગવાન શું કહે છે? અરતિ જન એટલે લોકોમાં, જન સંસદી. આખો દિવસ બ્રિજ રમવાનું, પાના રમવાના, આને મળ્યા તેને મળ્યા, આ ગેમ રમી, અહીંયા ગયા ત્યાં ગયા, ને ઘરમાં ટકો જ નહીં. That is not arati, that is called rati. To be honest, when you cannot stand yourself, when I cannot face my own mind, what do I want? As soon as you enter the house, start television. I cannot face my mind. ટેલિવિઝન બંધ હોય તો આઈપેડ લઈને બેસી જઈએ, બીકોઝ આઈ કેનોટ ફેસ. અને કઈ નહીં હોય તો મારા દોસ્તારને ફોન કરે, ચલો આપણે સ્ટારબક્સમાં મળીએ, અહીંયા મળીએ, બીકો કે આની જોડે ઘરે હું કે બ્રિજ રમવા બેઠા. વાય કાન્ટ યુ બી બાય યોર સેલ્ફ? ભગવાન, હું નથી કહેતો, ભગવાન શું કહે છે? અરતિ, નોટ રતિ, અરતિ જન સંસદી. આ ના હોય તો દેખશો કે મારે કેળવવી જોઈએ. આ અગેન એન્ડ અગેન મન તો થાય કે ચલો અહીંયા જાઓ, નહીં, લેટ મી ટર્ન વિધિન. એને બદલે ગીતા થોડી વાર વાંચું, 2 માળા બીજી ફેરવું, અને મન અંદર. રિમેમ્બર, જેટલું એક્સ્ટ્રોવર્ટ માઇન્ડ હોય એટલા એજિટેશન્સ વધારે થાય. અહીંયા હમણાં લોટ ઓફ પીપલ વર કમ્પ્લેનિંગ, અહીંયા સાયકોલોજી ઇલેક્શન હતું, રાઈટ? આખો દિવસ એવરી અવર ઓન ધી અવર ટ્રમ્પ અને ટ્રમ્પ અને બાઇડન, અને જેને ના ગમે, ધ મોર યુ હિયર વોટ હેપન્સ, મોર માઇન્ડ ગેટ્સ એજિટેટેડ. તમે નક્કી કર્યું કે હું આને વોટ આપવાનો છું, હવે મારે કંઈ સાંભળવાનું નથી, અને યુ સ્ટે અવે, રિમેમ્બર, અને વિથડ્રો ફ્રોમ અનનેસેસરી ન્યૂઝ, તો તમારું માઇન્ડ એજિટેટ ના થાય. સો સિમ્પલ. વરસાદ આવતો હોય તો મારી બારી બંધ રાખવાની. વાય એલાવ અનનેસેસરી થિંગ્સ ટુ એન્ટર માય માઇન્ડ ધેટ ઇઝ નોટ નેસેસરી? કઈ વ્યક્તિ જોડે હું એસોસિએટ થાઉં છું, એ લોકો જોડે કેવો સહવાસ અને કેવી વાતો છે જે આખો દિવસ દુનિયા તરફ જ લઈ જાય. મારે નોટ કે આઈ ડોન્ટ, ઘણીવાર ઘરમાં જેવા લોકો હોય, મેં તમને દાખલો આપેલો, વી ડોન્ટ વોન્ટ ટુ ફાઇટ વિથ પીપલ, પણ જેમ ફાસ્ટ ટ્રેન, રાઈટ, શું કહેવાય મુંબઈ ઇન્ડિયામાં ભારતીય વિવિધ ભારતીય, આઈ ડોન્ટ નો, ધેર ઇઝ અ ટ્રેન ઇન ઇન્ડિયા that goes fast. શું નામ કોઈને ખબર છે ઇન્ડિયા વાળા? You have to unmute. વંદે ભારત. વંદે ભારત, રાઈટ. વંદે ભારત તમને 2.5 કલાકમાં મુંબઈથી સુરત લઈ જાય, પણ પછી એ પાલઘર નહીં ઉભી રહે, રાઈટ? વાપી કદાચ નહીં ઉભી રહેતી હોય, એ 1 કે 2 સ્ટેશન જાય. ઇન અધર વર્ડ્સ, લોકલ સ્ટેશન બધે, એને કે રતિ હોય, બધા ટ્રેન સ્ટેશન ઉભી રહે. અરતિ જસ્ટ ગોઝ ફાસ્ટ, કે 2 કે 3 વસ્તુ. આખો દિવસ અહીંયા નહીં, સિલેક્ટેડ. અહીંયા હું જઈશ, સત્સંગ થશે, બહુ એક્સ્ટ્રોવર્ટેડ નહીં, બીકોઝ વી ઓલ નીડ અધર હ્યુમન બીંગ. બટ ઘરમાં ટકો જ નહીં, આખો દિવસ દોડાદોડી. દેટ ઇઝ લાઈક અ લોકલ ટ્રેન, અહીંયા ગયા, બધે ઉભા રહેવાનું. યુ પાસ બાય ઇટ, બટ યુ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. અરતિ જન સંસદી. રિમેમ્બર ઓલ ધીસ ફોર વોટ? ટુ ક્વાયટન, ટુ પ્યોરિફાય મારું જ મન. હવે ભગવાન કે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. અને હવે કે છે કે આની સાથે
તું અધ્યાત્મ જ્ઞાન, અધ્યાત્મ, રિમેમ્બર, બહારનું નહીં પણ અંદરનું અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. અધ્યાત્મ meaning આત્મા શું છે ને અનાત્મા શું છે. નિત્યત્વમ તત્વ જ્ઞાન અર્થ દર્શનમ. અને તત્વ વેરી એસેન્સ શું છે એનું તો દર્શન કર, મિનિંગ મેડિટેશનમાં એનો અનુભવ કર. ફર્સ્ટ સ્ટડી, અન્ડરસ્ટેન્ડ અને ટ્રાય ટુ એક્સપિરિયન્સ ઇટ. અને શું કહે છે, એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો નેતા. બીજું બધું અજ્ઞાન છે, આ જ એતદ જ્ઞાનમિતિ, આને હું જ્ઞાન કહું છું. ઇન અધર વર્ડ્સ, આ મનને ચોખ્ખું કરી અને પછી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. અધ્યાત્મ મિનિંગ આત્મા શું છે અને અનાત્મા શું છે એ જ્ઞાન, એને જ હું જ્ઞાન કહું છું. ભગવાન કહે છે બીજું કંઈ નહીં. તો આત્મા શું છે આપણે તો જોયું છે, પણ છતાં વેરી ક્વિકલી. ભગવાન ઇઝ ટોકિંગ અબાઉટ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે જે કંઈ પણ હું અનુભવું છું, ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ, એને કહેવાય ક્ષેત્ર. આ શરીરને પણ હું જાણું છું, મારા મનમાં વિચાર શું ચાલે છે એ પણ હું જાણું છું, એ પણ ક્ષેત્ર. અને એને જાણનારો ક્ષેત્રજ્ઞ એ કોણ છે? મેં કહું 3 શબ્દ છે. પ્રમાતા, જાણનારો. પ્રમા એટલે જ્ઞાન. પ્રમેય એટલે જે આપણે જાણવું છે તે. હવે ભગવાન કહે છે કે કોઈ પણ વસ્તુનો હું અનુભવ કરું, ભગવાન છે એતદ જ્ઞાન, એ જ્ઞાન છે. જ્ઞાન નોવર, રાઈટ. આ છે મારા કોમ્પ્યુટરનું માઉસ અત્યારે, રાઈટ. તમને બધાને આ માઉસ દેખાય છે. માઉસને તમે જુઓ છો, સો યુ આર ધ સીયર, રાઈટ. પ્રમાતા સંસ્કૃતમાં, અથવા યુ આર ધ સીયર, જાણનારા, રાઈટ. નોવર. હવે આ હું નીચે મૂકી દઉં અને તમને દેખાતું નથી, તો આર યુ અ નોવર? See, knower is only when an action, ક્રિયા is taking place. અત્યારે હું બોલું છું તો I am a speaker. પણ હવે હું બોલવાનું બંધ કરું, then I am not a speaker. Knower, આ દેખાય ત્યારે you are a knower. Seer, knower, awarer, જ્ઞાની, પ્રમાતા. But when you don't see this, you are not a pramata or knower. Knower minus the object of knowledge or object known, which is the mouse. Knower minus mouse. Pramata, જાણનારો, minus prameya, the object, is prama, જ્ઞાન, pure knowledge. And a pure knowledge is I am Chaitanya. Right? At all times, you can never negate yourself કે તમે નથી. હું છું, એ જ્ઞાનને કહેવાય આત્મજ્ઞાન. હું પ્રમાતા નથી, પણ પ્રમાતા. જ્યારે કોઈ ઓબ્જેક્ટ હોય ત્યારે હું સાક્ષી થયો, પ્રમાતા. પણ when there is no object, પ્રમાતા minus પ્રમેય is pure prama, જ્ઞાન, જ્ઞપ્તિ માત્ર, knowledge alone. And knowledge is what? સતચિત. I am, I know કે હું છું. Remember, જનરલી આપણી વીકનેસ હોય છે, હું છું એટલે કોણ? હું ગૌરાંગ નાણાવટી, અથવા તો હું વાઇસ પ્રેસિડેન્ટ, હું આ. બધા વિશેષણ કાઢી નાખો. હું 5 ફૂટનો, હું 6 ફૂટનો, હું જાડો પતલો. વી ડોન્ટ વોન્ટ ટુ નો. ખાલી હું છું, નોટ હું કોણ, હું છું અને હું જાણું છું. That I am and I know is a Satchit. That is the Atma. Everything other than that is called ક્ષેત્ર. ભગવાન કહે છે એ જ જ્ઞાન છે. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ. એને તું જ્ઞાન જાણ. અને અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. અગેન એન્ડ અગેન મનમાં વિચાર કર કે હું કોણ છું. કારણ કે આપણું તાદાત્મ્ય એટલું સ્ટ્રોંગ છે શરીર જોડે કે સમજીએ છતાં શરીરને હું જ લઈ લઉં. એટલે અગેન એન્ડ અગેન આત્મા અને અનાત્માનું નિત્યત્વમ, તત્વ જ્ઞાન અર્થ દર્શનમ. અને તેમાં તત્વ શું છે એનો અર્થ અગેન અગેન તું કોન્ટમ્પ્લેટ કર, એ જ જ્ઞાન કહેવાય. હવે ભગવાન કહે છે 13મા શ્લોકમાં, જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ. જ્ઞેયમ એટલે જે જાણવા યોગ્ય. ક્ષેત્રજ્ઞ કોણ છે? ભગવાને કહેલું આઈ વિલ ટેલ યુ હુ ઇઝ અ ક્ષેત્રજ્ઞ. તો કે છે હવે એ ક્ષેત્રજ્ઞ શું છે હું કહું છું. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યત જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. એ જાણવાથી
તું ફ્રી થશે, મોક્ષ મળશે, આ સંસારના બંધનમાં. રિમેમ્બર, સંસારમાંથી ભાગી નથી જવાનું, પણ અત્યારે જે સંસારની સ્ટ્રેસફુલ બોન્ડેજ એ જતો રહેશે. કેવી રીતે? અનાદિમત પરમ બ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. એ જે ક્ષેત્રજ્ઞ છે, જ્ઞેયમ, એ ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તને થશે. હું કોણ? અને આપણે જેવું હમણાં જોયું કે એ તત્વ એટલે હું જ ચેતન. એ ચેતન કોણ છે? અનાદિ, બિગિનિંગલેસ. વિથ રિસ્પેક્ટ ટુ માય સ્વપ્ન, ધ વેકર, ધ જાગ્રત પુરુષ ઇઝ અનાદિ. જાગ્રત પુરુષ છે, પછી સ્વપ્ન આવ્યું, સ્વપ્ન ગયું, જાગ્રત પુરુષ છે. તો વિથ રિસ્પેક્ટ ટુ ધ ડ્રીમ વર્લ્ડ, જાગ્રત પુરુષ ઇઝ બિગિનિંગલેસ. એવી જ રીતે ભગવાન અનાદિ ચૈતન્ય, અનાદિમત પર બ્રહ્મ, એ બ્રહ્મ ન સત ન અસદ ઉચ્યતે. ન સત ન અસદ એટલે આ ક્ષેત્ર જે મને દેખાય છે એ સત, મિનિંગ ફિઝિકલી ઇન્દ્રિય ગોચર. અસત મિનિંગ મારા મનમાં જે વિચારો જે સૂક્ષ્મ છે, જેને હું જોઈ શકું છું, એ બેમાંથી કોઈ નહીં, કારણ કે એ પણ હું અનુભવ કરું છું મારા વિચારો. એટલે એ સત પણ નથી, સૂક્ષ્મ પણ નથી, પણ એ હું જ છું. ઇટ ઇઝ સો ક્લોઝ ટુ મી દેટ આઈ મિસ ઇટ. આઈ ઓલવેઝ આઈડેન્ટિફાય વિથ ધ વર્ડ. ન સત ન અસદ ઉચ્યતે અનાદિમત પરમ. બીકોઝ ધેટ ઇઝ ધ સેલ્ફ ધેટ ભગવાન કે છે એ હું હવે તને કહીશ, છે જાણવાથી મુક્તિ થશે. એટલે હવે પાછા લેટ અસ ગો ટુ શ્લોક નંબર નંબર 4, જસ્ટ સો ધેટ વી નો. આપણે એમાં છે તત્ક્ષેત્રમ, રાઈટ? ક્ષેત્ર શું છે એ બરોબર જોયું 2 શ્લોકમાં. પછી યાદૃક ચ, એ 7મા છે. 6માં ક્ષેત્ર, 7માં પેલું ઈચ્છા, દ્વેષ એટસેટ્રા જોયું, રાઈટ? પછી ભગવાને જો યદ વિકારી યદ ચ નથી કહ્યું. પછી ભગવાને યદ પ્રભાવ ચ હવે મહિમા કે છે 13 થી 18માં શ્લોકમાં. એ ક્ષેત્રજ્ઞનો મહિમા શું છે એ કે છે. એટલે હવે કે છે હાઉ ડુ આઈ કમ ટુ નો? સર્વત પાણીપાદમ તત સર્વત શિશિરોમુલ. મિનિંગ હાથ, પગ, માથું, ઇન્દ્રિય, સર્વત શ્રુતિમત લોકે સર્વમ, બધે. મિનિંગ હું સર્વવ્યાપી છું. જેમ ઇલેક્ટ્રિસિટી બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં છે, એટલે ઇલેક્ટ્રિસિટી કે આ બલ્બ મારો છે, રેડિયો મારો છે, કોમ્પ્યુટર મારું છે, ટીવી હું છું. મિનિંગ આ બધા મારા વગર દે આર યુઝલેસ. એવી જ રીતે ભગવાન કે છે કે આખું ક્ષેત્ર એ મારા લીધે જ વ્યાપી રહ્યું છે. હું ના હોઉં તો એ નહીં. એટલે કે છે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ. એ સર્વવ્યાપી, એ બધું મારામાં જ છે, ભગવાન કે છે. પછી કઈ રીતે કે છે? સર્વ ઇન્દ્રિય ગુણાભાસન, સર્વ ઇન્દ્રિય વિવર્જિતમ, અસક્તમ સર્વભૃતચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. શું કે? સર્વ ઇન્દ્રિય ગુણાભાસન, મિનિંગ બધી ઇન્દ્રિયની અંદર હું રિફ્લેક્ટ તો થાઉં છું. સર્વ ઇન્દ્રિય ગુણાભાસન, સર્વ, પણ હું એક ઇન્દ્રિયમાં નથી. થિંક ઓફ ઇટ. ઇલેક્ટ્રિસિટી એને લીધે આ કોમ્પ્યુટર ચાલે છે, ટેલિવિઝનમાં આપણે અવાજ આવે, લોકો સંભળાય. પણ ઇલેક્ટ્રિસિટી શું કે છે? સર્વ ઇન્દ્રિય ગુણ આભાસમ. એ લોકોનો ગુણ વ્યક્ત થાય છે મારા લીધે, પણ સર્વ ઇન્દ્રિય વિવર, મારામાં ટેલિવિઝનની એક કે ક્વોલિટી નથી, કોમ્પ્યુટરની એક કે ક્વોલિટી મારામાં નથી, બલ્બનો પ્રકાશ મારામાં નથી. એટલે શું? સર્વ ઇન્દ્રિય વિવર્જિતમ. આઈ હેવ નથિંગ ટુ ડુ વિથ ધ ઇન્દ્રિય, બટ મારે લીધે બધી ઇન્દ્રિય વાઇબ્રેટ થઈને દે આર સેન્સિયન્ટ અને તે આર એક્ટિવ. સર્વ ઇન્દ્રિય, બટ આઈ હેવ નથિંગ ટુ ડુ વિથ ઇટ. અસક્તમ એટલે હું સાક્ષી છું, બટ અનએટેચ્ડ ઇન એવરીથિંગ. સંબંધ વર્જિતમ. અસક્ત એટલે સંબંધ. સર્વભૃચ એવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. હું બધાનો સપોર્ટ છું, કારણ કે નેચરલી જેમ સ્વપ્નનો આખું સપોર્ટ મારું મન, એમાં એનો સપોર્ટ હું છું. મારામાં કોઈ ક્વોલિટી નથી, નિર્ગુણમ, અને છતાં મારે લીધે આ જળ વસ્તુ બધા ગુણ ભોગતૃત્વ. આઈસ્ક્રીમ ખાવ, તમે આ ખાવ, પેલું ખાવ, બધું ઇન્દ્રિયથી જે પણ કરો બધો અનુભવ કરો, એન્જોય કરો. પણ ભગવાન કહે છે હું તો નિર્ગુણ છું, બીકોઝ આઈ હેવ નો ક્વોલિટી. જે સર્વવ્યાપી હોય ઇટ હેઝ નો ક્વોલિટી. પછી ભગવાન કહે છે બરાબર, ભગવાન સર્વ જ્ઞેયમ જે છે એનું કહે છે કે હું જે દરેકમાં રહેલો છું, ક્ષેત્રજ્ઞ, એનો પ્રભાવ શું છે એ ભગવાન એક્સપ્લેન કરે છે. મહિમા
જે કહ્યું છે બહિ અંતઃ ચ ભૂતાનામ, સર્વવ્યાપી હોય મિનિંગ વોટ, આકાશ કે હું તારા બેડરૂમમાં પણ છું, લિવિંગ રૂમમાં પણ છું અને બહાર પણ છું, ભીતની બહાર, નોટ ઓનલી બહાર અને અંદર, ભીતમાં પણ આકાશ જ છે. આકાશની અંદર જ ઘર છે, બધા બેડરૂમ, પણ રૂમ સ્પેસ ને લાગે કે હું બહારની સ્પેસ થી જુદું છું, પણ ખરેખર આકાશ જ છે. એટલે ભગવાન કહે છે એ જ રીતે હું સર્વવ્યાપી છું, બહિ એટલે બહાર, અંતઃ અંદર, ભૂતાનામ એટલે ભૂત મિનિંગ એવરી ઇન્ડિવિજ્યુઅલ, અચરમ ચરમ એવ છે, ચર અને અચર બંનેમાં છું હું. એટલે જે નિર્જીવ છે એમાં ચેતન નથી પણ સત આસ્પેક્ટ તો છે. ચર અને અચર એટલે જે મૂવિંગ અને નોન મૂવિંગ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ચર અલોન ઇઝ નોટ ઓલવેઝ ચેતન. નદી પણ ચર છે, નદી ઇઝ નોટ સ્થિર, પણ નદી ઇઝ ક્ષેત્ર, નદી ઇઝ જડ, it is not, doesn't express ચેતનતા. તો ચર અને અચર, ભગવાન કે સૂક્ષ્મત્વાત તદ અવિજ્ઞેયમ, આત્મા એટલો સૂક્ષ્મ છે અને આપણી ઇન્દ્રિય પાંચે પાંચ બહાર જ, મન પણ આખો દિવસ બહાર જ, એટલે કે સૂક્ષ્મત્વાત અવિજ્ઞેયમ. વી નેવર ઇવન થિંક ઓફ ઇટ, વી આર ઓલવેઝ થિંકિંગ. જેટલી વસ્તુ સૂક્ષ્મ એટલો માણસને એનો વિચાર ઓછો આવે. સૂક્ષ્મત્વાદ અવિજ્ઞેયમ, દૂરસ્થમ ચ અંતિકે, પણ જેને જ્ઞાન નથી એને માટે આત્મા એટલો દૂર છે, પણ જેને જ્ઞાન છે એને માટે શું, અંતિકે ચતર, એને માટે દૂર નથી. એને બધે દોડાદોડી નહીં કરવી પડે, એ તો મન શાંત કરે, આત્માનો અનુભવ વિધિન જ કરે. હી ડઝન્ટ નીડ ટુ રન અરાઉન્ડ. પછી ભગવાન કહે છે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ ઇવ ચ સ્થિતમ. અવિભક્તમ ચ ભૂત, અગેન સ્પેસનો જ આપણે લઈએ, આ રૂમની સ્પેસ છે પણ ઇટ ઇઝ અવિભક્તમ. વિભક્તમ મિનિંગ જુદી થયેલી, પણ આકાશ તો આખું એક જ છે. આકાશની અંદર ઘડો મૂકો તો એને કહેવાય પોટ સ્પેસ, અને આ પોટ સ્પેસ કઈ થોડી આકાશથી જુદી થઈ જાય. આકાશની અંદર જ ઘડો છે, એટલે કે છે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ ઇવ ચ સ્થિતમ. એટલે દરેકના હૃદયમાં હું જ છું, પણ એનાથી હું બંધાયેલો નથી. હૃદય મારામાં છે, હું હૃદયમાં નથી. રાઈટ? પોટ મારામાં છે, પોટમાં હું નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એટલે કે છે ભૂત ભર્તૃ ચ તદ્જ્ઞેયમ, ગ્રહીષ્ણુ શું, એટલે હું જ ઉત્પત્તિ કારણ, એનો લય પણ અને મેન્ટેન પણ બધું હું જ કરું છું. એટલે એ આત્મા અલોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર એવરીથિંગ. અને હવે ભગવાન કન્ક્લુડ કરે છે શેનો, આત્માનો પ્રભાવ, ક્ષેત્રજ્ઞનો પ્રભાવ, જ્યોતિષામપી તજ્જ્યોતિ તમસ પરમુચ્યતે. જ્યોતિ, જે પણ લાઇટ ઇલ્યુમિનેશન છે, જ્યોતિષામપી તજ્જ્યોતિ, એ બધામાં જ્યોતિ તો હું છું. રિમેમ્બર, ઇવન મારી આંખ બંધ હોય છતાં મનમાં જે વિચારો હોય અથવા આપણે વસ્તુઓ જોઈએ, એ કોણ ઇલ્યુમિન કરે છે? એને તેજસ કહેવાય. એ આત્માનું જ છે. તમે સ્વપ્નમાં પણ આખી દુનિયા જુઓ છો, બ્રાઇટ લાઇટ. સ્વપ્નમાં લાસ વેગાસનો વિચાર આવે અને લાઇટ જુઓ, એ હુ ઇલ્યુમિન્સ ઓલ ધેટ? એ કે જ્યોતિષામપી તજ્જ્યોતિ તમસ પરમુચ્યતે. આ શબ્દ સમજવા જેવો છે. બિયોન્ડ ધ ડાર્કનેસ. સી, ગ્રોસ વર્લ્ડની અંદર બે વસ્તુ કોઈ દિવસ નહીં મળે. જ્યાં પણ લાઇટ હોય ત્યાં ડાર્કનેસ. આખો રૂમ ડાર્ક હોય, ખાલી ફ્લેશ લાઇટ લાવો ને ટર્ન ઓન કરો કે ડાર્કનેસ ક્યાં ગઈ? યુ કેન નોટ હેવ ડાર્કનેસ સાયમલ્ટેનિયસલી વિથ લાઇટ. પણ ભગવાન શું કહે છે? તમસ પરમુચ્યતે. અંધકાર અને લાઇટ, અજ્ઞાન અને જ્ઞાન, એ બંને હું જાણું છું. isn't it? આપણે અંધકાર પણ જાણીએ છીએ કે નહીં? હુ ઇલ્યુમિન્સ ડાર્કનેસ? ચેતન અલોન. અને બ્રાઇટ લાઇટ પણ ચેતન અલોન. હું આ જાણું છું. મને બાઇબલ નથી, બાઇબલનો મેસેજ નથી આવડતો, ગીતાનો આવડે છે. જે નથી આવડતું એ પણ જાણું છું, અંધકાર. અને જે જાણું છું એ પણ હું જાણું છું. આઈ એમ અવેર ઓફ બોથ જ્ઞાન અને અજ્ઞાન, અંધકાર અને પ્રકાશ. એટલે ભગવાન કહે છે એ જે ચેતનતા છે, જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ. એ અર્જુન, જ્ઞાન મેં તને કહ્યું તે, જ્ઞેય જે જાણવા જેવું છે તે, અને જે જ્ઞાનથી મળી શકે, જે ક્ષેત્રજ્ઞ, હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ,
બધાના હૃદયમાં એ હું જ બેઠેલો છું. સી આપણે આના પર શાંતિથી વિચાર કરીએ એટલે શું થાય કે આપણી એક્સ્ટ્રોવર્ટેડ જે શાંતિ શોધવા માટે દોડાદોડી કરી છે એ ઓછી થઈ જાય. મંદિરમાં પણ જાઓ, there is nothing wrong, કારણ કે બીજા બધા હોય, આરતી થતી હોય, ભગવાનની મૂર્તિ સરસ હોય તો મન થોડું શાંત થાય. પણ જેમ જેમ આપણું મન શાંત થાય ને સ્ટાર્ટ ટર્નિંગ વિધિન, ઇવન મંદિરમાં જવાની દોડાદોડી એટસેટ્રા ઘટતી જાય. કારણ કે મંદિરમાં જઈને પણ મારે શું કરવું છે, ત્યાં જઈને હું ભગવાનની મૂર્તિ જોઉં તો 2 મિનિટ મનમાં શાંતિ થાય. રિમેમ્બર, whenever we go to temple, what do we do? ગમે એટલી ગીર્દી હોય, 2 સેકન્ડ જેવી ભગવાનની મૂર્તિ આપણને દર્શન થાય તો આપણી આંખ ખુલ્લી રહે છે 1 સેકન્ડ પણ, તરત આંખ બંધ થઈ જાય. શા માટે? કારણ કે ભગવાનના દર્શન તો અંદર જ થાય છે. બહુ ડિઝાયર હોય કે મારે શ્રીનાથજી જવું છે, શ્રીનાથજી જવું છે, ત્યાં ગયા તો કોઈ આંખ ફાડીને આમ જોતું નથી. જેવા દર્શન થયા કે માથું નીચે, આંખ બંધ. શા માટે? શાંતિ, ભગવાનનો અનુભવ તો અહીંયા જ થાય છે. એટલે ભગવાન શું કહે છે? જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદયમાં સર્વસ્ય વિસ્તૃતમ. હે અર્જુન, એ જે ક્ષેત્રજ્ઞ છે એ હું જ છું, અને આત્મા તરીકે બધાના હૃદયમાં હું જ બેઠેલો છું. હવે ભગવાન કહે છે, ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્તમ સમાસત. મેં તને સંક્ષિપ્તમાં સમાસમાં વોટ ક્ષેત્રજ્ઞ, રાઈટ? ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ એટલે પેલું જે જ્ઞાન આપ્યું, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, એ અને જ્ઞેયમ જે જાણવા જેવી વસ્તુ, એટલે આત્મા માટે નોવર ક્ષેત્રજ્ઞ ચ ઉક્તમ સનાત સમાસત. એ કોણ? મત ભક્ત એતદ વિજ્ઞાન, જે મારો ભક્ત છે, જે સમજે છે કે ભગવાન અલોન ઇઝ ધીસ, આખું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, એતદ વિજ્ઞાય મદભાવ ઉપપદ્યતે. એ ભગવાન જોડે એક થઈ જાય છે. એ જાણે છે કે હું આત્મા જ છું. જેમ મારામાં સ્વપ્ન આવે છે એવી રીતે આખું જગત મારામાંથી જ ઉત્પન્ન થયું, માયામાંથી, અને આઈ એમ એ પાર્ટ ઓફ ઇટ. ધીસ ઇઝ વાય પ્લીઝ રિમેમ્બર ધ વર્ડ યુનિવર્સ. વી ડોન્ટ કોલ ઇટ મલ્ટાઈવર્સ. યુનિવર્સ એટલે શું? એક જ જગત. અને આઈ એમ પાર્ટ ઓફ ધ જગત. when you are part of the total, you are an integral part. You are not different. વીટી, એરિંગ અને બંગડી સોનાની જ બનેલી છે, પણ they are not separate from સોનું. they appear separate, but it is સોનું. એવી રીતે ભગવાન કહે છે, જેને આ બધું ખબર પડે, મદભાવ ઉપપદ્યતે. આખું ક્ષેત્ર જ આત્મામાંથી આવ્યું છે વિથ માયા, અને ભગવાન કહે છે એમાં હું પરવર્તાઉં છું, સર્વવ્યાપી. તો મારો ભગવાન ક્યાં નથી? દરેક મોજામાં અને મહાસાગરમાં પાણી તો બધે જ છે. How far is the ocean from the wave? It's not far. It is in and through. હવે ભગવાન કહે છે, એટલે આખું સમજાયું. હવે ભગવાન now go back to again આપણો છઠ્ઠો શ્લોક, છઠ્ઠો કે ચોથો કે ચોથો, રાઈટ? ગો બેક. તત્ ક્ષેત્રમ, ક્ષેત્ર સમજ્યા, યચ્ચ જાગૃત ઈચ્છા એટસેટ્રા. હવે ભગવાન સચયોહો યત પ્રભાવ, ત્રીજા પાદમાં પણ છે, મહિમા પણ આપણે સમજાવી દીધું કે સર્વવ્યાપી એટસેટ્રા. હવે ભગવાન યદ વિકારી યત ચ, એનો જે વિકાર છે પ્રકૃતિનો, રાઈટ? રિમેમ્બર 3 વસ્તુ હતી: પ્રકૃતિ, પુરુષ, રાઈટ? રિમેમ્બર? Let us go to first. Okay. પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેયમ જાણવા જેવું. ભગવાને જ્ઞાન અને જ્ઞેયમ સમજાવ્યું, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પણ પ્રકૃતિ અને પુરુષ ડિટેલમાં નથી કહ્યું. તો હવે ભગવાન કહે છે કે આઈ વિલ એક્સપ્લેન યદ વિકારી યદ ચ. પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી શું શું આવ્યું છે એ ડિટેલમાં કહે છે, એ હજુ સમજાયું નથી. હવે કહે છે યાચના ઋષિભિઃ. પેલો 20મો. પ્રકૃતિમ પુરુષમ ચૈવ
प्रकृतिं पुरुषं चैव विद्यनादि उभावपि विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् विद्धि प्रकृतिसम्भवान् प्रकृतिं पुरुषं चैव विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्. આ બે લાઈન અને 21મા શ્લોકની પહેલી લાઈન કાર્યકરણ ઓર કારણ કર્તૃત્વ હેતુ પ્રકૃતિ ઉચ્યતે. એ પ્રકૃતિ શું છે ભગવાન સમજાવે છે, અને પછી પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વ હેતુ ઉચ્યતે. ભગવાન પછી પુરુષની વાત કરે છે. એટલે પ્રકૃતિ શું છે એ આ 20મા શ્લોકની બે લાઈન, 21મા શ્લોકની પહેલી લાઈન, અને પુરુષ. હવે જે લોકો કન્ટિન્યુઅસલી સાંભળે છે, 7મા અધ્યાયમાં પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ આવતું હતું. ભગવાન એને અહીંયા એલોબરેટ કરે છે કે પ્રકૃતિ અને પુરુષ કોણ છે. આપણા જ શરીરમાં રહેલો પુરુષ અને પ્રકૃતિ અને પરમાત્મા એ કોણ છે એ સમજાવે છે. ધીસ વિલ સી નેક્સ્ટ ટાઈમ. એક અનાઉન્સમેન્ટ કરવાની છે. હું 9મી તારીખે અહીંયાથી નીકળીને 11મીએ મુંબઈ આવું છું, અને તમે લોકો આમાંથી ઘણા અહીંયા છો, ઘણા યુટ્યુબમાં પણ મને સાંભળે છે. તો there is a plan under works કે 14મી ડિસેમ્બરે મુંબઈમાં જે લોકો મુંબઈમાં છે તો મને મળી શકે. તો જો તમારી યુટ્યુબમાં પણ તમે સાંભળતા હો લેટર ઓન, ઇફ યુ હેવ અ ડિઝાયર, send a WhatsApp message to 1678 469 4167. આ હ્યુસ્ટનમાં જય ગણેશ છે, તમને ઘણીવાર મેસેજ મોકલતો હોય છે. ઓર તમે યુ કેન જસ્ટ સેન્ડ અ મેસેજ ઇફ યુ આર ઓલરેડી ઓન વોટ્સએપ ગુજરાતી ગીતા, સેન્ડ અ મેસેજ કે ગૌરાંગભાઈ મારે તમને મળવું છે. અથવા તો સેન્ડ અ મેસેજ જો ઇફ યુ આર નોટ પાર્ટ ઓફ વોટ્સએપ ગ્રુપ, 1678 country code 1678 469 4167, અને then we will inform you depending on કેટલા લોકો રિસ્પોન્ડ કરે છે કે કોનો મુંબઈમાં કોન્ટેક્ટ કરવો, અને then we can meet on December 14th. Okay. Yachna conclude, but after the prayer don't go. I have one more announcement, but that pertains to today. It's not for everybody. બીજું આવતા ગુરુવારે થેન્ક્સગિવિંગ થર્સડે છે, એટલે અમેરિકામાં એવરીબડી વિલ બી બિઝી, સો ધેર વિલ બી નો સત્સંગ આવતા ગુરુવારે, અથવા ઇન્ડિયામાં શુક્રવારે. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.